નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 સંસ્કૃત ધોરણ 7 સમય 3 કલાક કુલ ગુણ 80। પ્રશ્ન 1 નીચે આપેલા ગદખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો। એ 12 ગુણના પૂછાશે અને 2 ફકરા આવશે। પહેલો ફકરો આપણને આપેલો છે અને એનું ભાષાંતર પણ અહીંયા ગુજરાતીમાં કરેલું છે। તો એનું ભાષાંતર છે, ભાવેશ તો જલ્દી આપો, ચેતના લો, શું મીઠાની જરૂર છે? ભાવેશ આ આપો, થોડી છાશની પણ જરૂર છે। ચેતના લો, એક લાડુ પણ લો। બીજો ફકરો પણ આપણને અહીંયા આપેલો છે અને એનું ભાષાંતર પણ અહીંયા નીચે કરેલું છે। રસ્તામાં બગલો હોય છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાંકી છે, બગલો ઊંટ તરફ જોતો પણ નથી। પ્રશ્ન 1 બ નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો અને 4 ગુણના પૂછાશે અને એમાં 4 વાક્યો આપેલા છે, એ સારા અક્ષરે તમારે જોઈને લખવાના રહેશે। અહીંયા જે વાક્ય આપેલું તસ્ય એકાગ્રતા પ્રચલિતા એવું ને એવું જ વાક્ય અહીંયા આપણે જોઈને સારા અક્ષરે લખવાનું છે। એવા 4 વાક્યો અહીંયા આપેલા હશે અને સારા અક્ષરે લખવાના। પ્રશ્ન 2 નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। એ 8 ગુણના પૂછાશે અને 2 શ્લોક હશે। પહેલો શ્લોક આપણને આપ્યો છે, પૂર્વ દિશાયામ રક્ષિત કાલિકા વસતિ કૃષ્ણ, પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષિત અંબા, કુંતેશ્વર તું દક્ષિણધામ। તેનું ભાષાંતર છે, હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો જય હો। મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે, અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર ધામ છે। બીજો ફકરો શ્લોક છે, કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કર્ણામ કુલમ કિમ કુર્યાત કાતર યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ। તેનું ભાષાંતર છે ગુજરાતી, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગમાંથી, હરણમાંથી। કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? સિંહ, કાયર માણસને શું કરે છે? પ્રશ્ન 2 બ નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। એ 6 ગુણના પૂછાશે અને 2 શ્લોક આપેલા હશે। પહેલો છે, નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના, શુષ્ક વૃક્ષાચ મૂર્ખાચ ન નમંતી કદાચન। બીજો શ્લોક છે, ઉદ્ધમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સડતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત। અથવા બીજો પણ શ્લોક આપેલો છે અથવામાં, દ્રષ્ટિભૂતે ન્યસેત પાઠ વસ્ત્રભૂતમ વિલેંજલમ શાસ્ત્રભૂતમ સડેત વાણી મન ભૂતમ સમાચરેત। આ બેમાંથી અથવામાં એક શ્લોક લખવાનો આવશે। ક નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો। એ 2 ગુણના પૂછાશે અને 2 શબ્દો હશે। પહેલો છે ખાદ, તો ખાદંતી, ભક્ષ તો ભક્ષંતી। પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એ 16 ગુણના અને 16 વિકલ્પો પૂછાશે। પહેલું છે, કીદૃશા જના નમંતી, તો જવાબ આવશે સી। બીજું, દક્ષિણ ધામની ક દેવ રક્ષતી, જવાબ આવશે ડી। 3 નંબર, કોની એકાગ્રતા પ્રચલિત છે, તો જવાબ આવશે ડી। 4 નંબર, વિમાનયાત્રા યાત્રીઓને શું આપે છે? જવાબ આવશે ડી। 5 નંબર, ધન્યા ગુર્જરી ધરા કેન રક્ષિતા, તો જવાબ આવશે સી। 6 નંબર, બક મનુષ્ય વાણી વક્તુમ શક્નોતી, જવાબ આવશે સી। 7 નંબર, વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠ અનુસાર આ શાનો યુગ છે? તો જવાબ આવશે ડી। 8 નંબર, કેવો માણસ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે? જવાબ આવશે ડી। 9 નંબર, વિપુલા સૂર્યતયા નદી કેન નામના પ્રસિદ્ધ, તો જવાબ આવશે સી। 10 નંબર, સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? જવાબ આવશે એ। 11 નંબર, ખાલિયા તા ફરે છે, જવાબ આવશે એ। 12 નંબર, શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ખાલિયા દિશામાં નિવાસ કરે છે, જવાબ આવશે ડી। 13 નંબર, લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીવે છે? જવાબ આવશે એ। 14 નંબર, ગુર્જરી ધરા કીદૃશી વર્તતે, જવાબ આવશે સી। 15 નંબર, કોણ રણ પ્રદેશનો રાજા છે? જવાબ આવશે ડી। 16 નંબર,
કા જાત માત્રા વિનિશ્યથી? જવાબ આવશે પી. પ્રશ્ન 4 યોગ્ય શબ્દો વળી ખાલી ગયા પૂરો. એ 4 માર્ક્સની પૂછાશે અને 4 ખાલી ગયા. પહેલી ખાલી ગયા છે ખાલી ગયા ઇતિહાસો વિશાલ હતો. જવાબ આવશે સાબરમત્યા. 2 નંબર વ્યંજન ખાલી ગયા કરોથી તાપમ ચહર હતી. જવાબ આવશે ભ્રમણ. 3 નંબર શાસ્ત્ર પુતામ ખાલી ગયા વાણીમ તો પઠત. 4 નંબર અયોગ્ય પુરુષો નાસ્તિ ખાલી ગયા તત્ર દુર્લભ હતો. જવાબ આવશે યોજક. 4બ નીચેના વિધાનમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એ 4 ગુણની પૂછાશે અને 4 પૂછાશે વાક્ય. પહેલું છે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે તો ખોટું. 2 સુખ સ્વભાવે વક્ર અસ્તિત્વ ખોટું. 3 ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો સાચું. 4 મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતી તો ખોટું. પ્રશ્ન 4 ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. એ 4 ગુણના અને 4 શબ્દ પૂછાશે. પહેલું છે માળજારી તો સાચું. જવાબ આવશે બિલાડી. 2 જવાબ આપ્યા એમાં સાચો જવાબ આવશે બિલાડી. 2 સંગણકમ તો જવાબ આવશે કમ્પ્યુટર. 3 નંબર લભતે તો પ્રાપ્ત કરે છે. 4 નંબર યોજક તો જોડનાર. 4ડ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. એ 4 ગુણના પૂછાશે અને 4 શબ્દ મન તો આવશે ચેત. કૃષ્ણ તો આવશે કેશવ. 3 નંબર ધરા તો આવશે ભૂમિ વસુધા. 4 નંબર સિંહ તો સાવજ. પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અને 10 ગુણના પૂછાશે. પહેલો પ્રશ્ન છે વિમાનમ કેન માર્ગેણ ચલતી. જવાબ આવશે વિમાનમ આકાશ માર્ગેણ ચલતી. 2 નંબર કહ મરુભૂમ્યાન નૃપ અસ્તિ. તો જવાબ આવશે ઉષ્ટ મરુભૂમ્યાન નૃપ અસ્તિ. 3 નંબર ચેતના ભોજન વિષય કિમ વદતી. જવાબ આવશે ચેતના ભોજન વિષય વદતી યત ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. 4 નંબર કા ગૌરવશાલિની અસ્તિ. જવાબ આવશે ધરા ગુર્જરી ગૌરવશાલિની અસ્તિ. 5 નંબર ઉષ્ટ સ્વભાવેન કીદૃશ અસ્તિ. તો જવાબ આવશે ઉષ્ટ સ્વભાવેન વક્ર અસ્તિ. બ નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો. ગમે તે 2 લખવાના રહેશે. 3 પૂછાશે એમાંથી કોઈ પણ 2 લખવાના અને 6 ગુણના. પહેલું છે સંગે શક્તિ કલો યુગે. તો જવાબ આવશે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠન શક્તિ જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. ગુજરાતીમાં ઘણી કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા. 2 ઝાઝી કીડીએ સોયને તાણે સંપ ત્યાં જંપ સંગઠનમાં મળે છે. 2 નંબર શરીરમાં દમ કલવું ધર્મ સાધનમ. તો જવાબ છે શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ ચરમ પ્રાપ્ત કરવાનું ગુરુજનો દેશ બાંધવો વગેરે પ્રત્યેની ફરજો બનાવવાની હોય છે. આ ફરજો ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે થઈ શકે છે. 3 નંબર બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બુદ્ધિ જ તેનું સાચું બળ છે. માણસ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.